નમસ્કાર. કાન આપણા શરીરનો એક એવો મહત્વપૂર્ણ અંગ છે જેનાથી આપણે બધાની વાતો સાંભળી શકીએ છીએ. પણ જ્યારે આ કાનમાં કઈ તકલીફ થાય છે, આપણે એટલા વધુ મૂંઝવણ થાય છે. અમુક લોકો છે એ કહે છે કે કાનમાં મને ઘંટડીની અવાજ આવે છે, સીટીની અવાજ આવે છે, જીવડાની અવાજ આવે છે. એવી બધી યદી કાનમાં તમને અવાજ આવતી હશે જેને ટિનેટસ કહે છે. અને યદી કાનમાં તમને દુખાવો છે, કાનમાં ઢાંક વળી ગઈ છે, કાનમાં નસ સુકાઈ ગઈ છે, કાનમાં ઓછું સંભળાય છે, તો આજ હું તમને એની માટે બહુ જ સરળ પણ બહુ જ ઇફેક્ટિવ એક એવો એક્યુપ્રેશરનો પોઈન્ટ બતાડીશ. યદી તમે એને સતત કરી લેશો, કાનની જે બધી પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. એની માટે તમને માત્ર 2 વસ્તુની આવશ્યકતા છે. પહેલા નંબરની વસ્તુ એ તમને સર્જિકલ પેપર ટેપ, આવી કાગળની ટેપ આવે છે, કોઈ પણ મેડિકલ દુકાનમાં મળી જશે. અને બીજી વસ્તુ છે કે સૂકા દાણા. તમને સૂકા, મારા પાસે અત્યારે રાજમાના દાણા છે, સૂકા રાજમાના દાણા, સૂકા ચણાના દાણા યા સૂકા મટરના દાણા, કોઈ પણ જાડા દાણા લઈ લેજો. હવે આ જાડા દાણાને આ ટેપ ઉપર, જે કાગળની ટેપ છે, ઇઝીલી આમ કપાઈ જાય છે અને કાગળની ટેપ ઉપર તમે 2 દાણા આમ લગાવી લેજો. અને એની બાદ હવે આ 2 દાણાને કાનની જસ્ટ પાછળ, આજે મેં લગાવ્યું છે, તમને પ્રેક્ટિકલ બતાડું છું, આ કાનની પાછળ જસ્ટ અહીંયા આમ લગાવી લેજો. અને પછી એને તમને હલકું 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 પ્રેશર દેતા જવું છે. જેમ જેમ તમે આ પ્રેશર દેશો, તમારે જે કાનમાં નસ છે ત્યાં કડે પ્રોપર, આપણે કહીએ ના કે લોહીની હેરફેર થાય છે, યા જ્યાં અવરોધ છે તે અવરોધ ખુલશે અને કાનના બધા જ રોગ મટી જશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.